સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અને પરિણામો આવ્યા બાદ ઘણા બધા એવા આમ આદમી પાર્ટીના જીતેલા સભ્યો છે કે જે લોકો ઉપર એક બાદ એક હુમલા થયાના સમાચારો સામે આવે છે। આજે આપણે જોયું કે બોટાદના ગઢડાની એક બેઠક હતી, એના ઉપર આમ આદમી પાર્ટીના જે જીતેલા સદસ્ય હતા તેમના ઉપર પણ હુમલો થયો અને હવે આ સમગ્ર મામલે ગોપાલ ઇટાલિયાએ સીધા જ આક્ષેપો મૂક્યા છે ભાજપ ઉપર। સમગ્ર મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બોટાદના ગઢડાની એક તાલુકા પંચાયતની બેઠકના આમ આદમી પાર્ટીના જીતેલા સદસ્ય ઉપર હુમલો થયો છે। આ હુમલો જીવલેણ અને લોહિયાળ હતો અને હવે ગોપાલ ઇટાલિયા દ્વારા ક્યાંક સીધા પ્રહારો ભાજપ ઉપર કરવામાં આવ્યા છે। ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે મંત્રીઓના સંરક્ષણમાં આજે ગુંડાઓ બેફામ બન્યા હોય ત્યારે ન્યાયની આશા પણ શું રાખીએ? ગુંડાઓના સરદાર જ મંત્રી સંત્રી બનીને બેઠા છે એવા આક્ષેપ મૂકવામાં આવ્યા છે। ગઢડા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રવીણભાઈ જીત્યા તો ભાજપના ગુંડાઓએ તેમના પર હુમલો કર્યો। વર્ષોથી ગુંડા તત્વોએ તાલુકા પંચાયતની સીટ પર કબજો જમાવી લીધો હતો અને સામે કોળી સમાજના આગેવાન પ્રવીણભાઈ હિંમત કરીને ચૂંટણી જીત્યા હતા એવી વાત ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે। જનતાનો સવાલ, આ ગુંડાઓને આપણે ક્યાં સુધી સહન કરીશું એવી વાત પણ ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે। એટલે કે જે કોળી સમાજના ઉમેદવાર હતા એ આ બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા અને જીત્યા, પરંતુ જે રીતે તેમના પર હુમલો થયો છે એ જ વાતને લઈને ગોપાલ ઇટાલિયાએ સીધા જ આક્ષેપો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપર મૂક્યા છે। વધુમાં આ વિષયને લઈને ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું તે સાંભળીએ। નમસ્કાર, ગોપાલ ઇટાલિયા બોલું છું। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સખપર ગામના આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી જીતેલા ભાઈ શ્રી પ્રવીણભાઈ મકવાણાને ભાજપના ગુંડા તત્વોએ બેરહેમીથી માર મારી અને એમને ગંભીર જીવલેણ હુમલો કર્યો છે। કોળી સમાજના આગેવાન એવા પ્રવીણભાઈ મકવાણા જ્યારે ચૂંટણીમાં ઉભા ત્યારે ભાજપના ગુંડાઓએ એવું કહેલું કે આ સીટ તો અમારા બાપ દાદાની પેઢી છે, અહીંયા કોઈએ અમારી સામે ફોર્મ નહીં ભરવાનું, નહીંતર પરિણામ સારું નહીં આવે। એટલે વર્ષોથી ગુંડા તત્વોએ તાલુકા પંચાયતની સીટ ઉપર પોતાના પરિવારની પેઢી હોય એવી રીતે કબજો જમાવ્યો હતો। તેની સામે કોળી સમાજના આગેવાન પ્રવીણભાઈએ હિંમત કરી ફોર્મ ભર્યું, સમાજે અમને સાથ આપ્યો અને ચૂંટણી જીતી અને તાલુકા પંચાયતના સભ્ય બન્યા। તો આજે એમની ઉપર આ ભાજપના ગુંડાઓએ જીવલેણ હુમલો કર્યો છે। એમના હાથ પગને પણ ખૂબ ગંભીર ઈજા પહોંચી છે, શરીરમાં અન્ય જગ્યાએ ગંભીર ઈજા પહોંચી છે। ત્યારે ગુજરાતભરની જનતાને એટલું જ કહેવાનું કે આ ગુંડાઓને આપણે ક્યાં સુધી સહન કરીશું? કોઈ વ્યક્તિ જનતાના મતથી, જનતાના આશીર્વાદથી ચૂંટણી જીતી જાય તો પછી ભાજપ વાળાએ પોતાની હાર સ્વીકારી અને કામે લાગવું જોઈએ, પરંતુ હાર સ્વીકારવાના બદલે, હાર પચાવવાના બદલે જીતેલા ઉમેદવાર ઉપર હિંસક હુમલો કરવો એ ગુજરાતની સંસ્કૃતિ નથી। આપણે આશા પણ શું રાખીએ આમાં ન્યાયની? કેમ કે જ્યારે ગુંડાઓના સરદાર જ તે મંત્રી સંત્રી બનીને બેઠા હોય અને મંત્રીઓના સંરક્ષણમાં, મંત્રીઓના છાંયડામાં, મંત્રીઓના સપોર્ટથી જ ગુંડાઓ નીચે બેફામ બન્યા હોય ત્યારે ન્યાયની આશા માત્ર જનતાની અદાલત પાસે રહેશે। અમારા કોળી સમાજના આગેવાન અને તાલુકા પંચાયતના સભ્ય, ગઢડા તાલુકા પંચાયતના પ્રવીણભાઈને ઈશ્વર જલ્દી સ્વસ્થ કરે એવી પ્રાર્થના અને જનતા પણ જાગૃત બને એવી આશા રાખું છું। નમસ્કાર, ગોપાલ ઇટાલિયા બોલું છું। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સખપર ગામના આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી જીતેલા ભાઈ શ્રી પ્રવીણભાઈ મકવાણાને ભાજપના ગુંડા તત્વોએ બેરહેમીથી માર મારી અને એમને ગંભીર જીવલેણ હુમલો કર્યો છે। કોળી સમાજના આગેવાન એવા પ્રવીણભાઈ મકવાણા જ્યારે ચૂંટણીમાં ઉભા ત્યારે ભાજપના ગુંડાઓએ એવું કહેલું કે આ સીટ તો અમારા બાપ દાદાની પેઢી છે, અહીંયા કોઈએ અમારી સામે ફોર્મ નહીં ભરવાનું, નહીંતર પરિણામ સારું નહીં આવે। એટલે વર્ષોથી ગુંડા તત્વોએ તાલુકા પંચાયતની સીટ ઉપર પોતાના પરિવારની પેઢી હોય એવી રીતે કબજો જમાવ્યો હતો। તેની સામે કોળી સમાજના આગેવાન પ્રવીણભાઈએ હિંમત કરી ફોર્મ ભર્યું, સમાજે અમને સાથ આપ્યો અને ચૂંટણી જીતી અને તાલુકા પંચાયતના સભ્ય બન્યા। તો આજે એમની ઉપર આ ભાજપના ગુંડાઓએ જીવલેણ હુમલો કર્યો છે। એમના હાથ પગને પણ ખૂબ ગંભીર ઈજા પહોંચી છે, શરીરમાં અન્ય જગ્યાએ ગંભીર ઈજા પહોંચી છે। ત્યારે ગુજરાતભરની જનતાને એટલું જ કહેવાનું કે આ ગુંડાઓને આપણે ક્યાં સુધી સહન કરીશું? કોઈ વ્યક્તિ જનતાના મતથી, જનતાના આશીર્વાદથી ચૂંટણી જીતી જાય તો પછી ભાજપ વાળાએ પોતાની હાર સ્વીકારી અને કામે લાગવું જોઈએ, પરંતુ હાર સ્વીકારવાના બદલે, હાર પચાવવાના બદલે જીતેલા ઉમેદવાર ઉપર હિંસક હુમલો કરવો એ ગુજરાતની સંસ્કૃતિ નથી। આપણે આશા પણ શું રાખીએ આમાં ન્યાયની? કેમ કે
જ્યારે ગુંડાઓના સરદાર જ તે મંત્રી સંત્રી બનીને બેઠા હોય અને મંત્રીઓના સંરક્ષણમાં, મંત્રીઓના છાંયડામાં, મંત્રીઓના સપોર્ટથી જ ગુંડાઓ નીચે બેફામ બન્યા હોય, ત્યારે ન્યાયની આશા માત્ર જનતાની અદાલત પાસે રહેશે. અમારા કોળી સમાજના આગેવાન અને તાલુકા પંચાયતના સભ્ય, ગઢડા તાલુકા પંચાયતના પ્રવીણભાઈને ઈશ્વર જલ્દી સ્વસ્થ કરે એવી પ્રાર્થના અને જનતા પણ જાગૃત બને એવી આશા રાખું છું. એક તરફ અત્યારે હાલ ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટી આ વખતે આદિવાસી વિસ્તારની અંદર પણ ઘણી બધી બેઠકો જીતી છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બનાવવા જઈ રહી છે. પણ એની જ પહેલા ઘણા બધા એવા આમ આદમી પાર્ટીના નેતાઓ છે, જે જીતેલા લોકો છે, એ લોકોને પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા પ્રેશર કરવામાં આવી રહ્યું છે કે તમે ભાજપમાં જોડાઈ જાઓ, જેથી કરીને તેમના વિસ્તારમાં જે આખી બોડી બનતી હોય તે ન બને. અને એવો જ એક બનાવ ક્યાંક બોટાદમાંથી સામે આવ્યો છે અને આક્ષેપો સીધા જ ભાજપના નેતા ઉપર લાગ્યા છે કે તેમના દ્વારા આ સમગ્ર જે જીતેલા ઉમેદવાર છે તેમના ઉપર હુમલો કરાવવામાં આવ્યો છે. જોવાનું રહેશે કે હવે આખા વિષયમાં કયા ખુલાસા થાય છે. તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.